મિત્રો, ઓમ નમઃ શિવાય. આજે શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં આપણે આગળ જઈએ, એમાં સત્સંગ વિશે આપણે સમજીએ. વશિષ્ઠ ઋષિએ શ્રી રામને કહ્યું કે હે મહાબુદ્ધિમાન, વિશેષ કરીને માણસોને આ સંસાર તરી જવામાં જેણે યથાર્થ રીતે બ્રહ્મને જાણ્યું છે તેવા બ્રહ્મજ્ઞનો સત્સમાગમ અહીં સર્વત્ર બહુ ઉપકારક છે. ફરીથી વશિષ્ઠ ઋષિએ કહ્યું કે હે મહાબુદ્ધિમાન, વિશેષ કરીને માણસોને આ સંસાર તરી જવામાં જેણે યથાર્થ રીતે બ્રહ્મને જાણ્યું છે તેવા બ્રહ્મજ્ઞનો સત્સમાગમ અહીં સર્વત્ર બહુ ઉપકારક છે. એટલે બ્રહ્મજ્ઞો જેણે બ્રહ્મને જાણ્યું છે એની સાથે સત્સંગ કરવો એ અતિ આવશ્યક છે. આગળ, સત્સંગ બુદ્ધિને અત્યંત વધારનાર છે, અજ્ઞાનરૂપી વૃક્ષને કાપી નાખનાર છે અને આધિઓને દૂર કરનાર છે, એમ તમે સમજો. બહુ સરસ કહ્યું. સત્સંગ બુદ્ધિને અત્યંત વધારનાર છે. બુદ્ધિને વધારનાર એટલે જે સ્થૂળ બુદ્ધિ હોય છે સમગ્ર જગતમાં કેવળ પૈસા માટે, વિષય સુખ માટે, સ્ટેટસ માટેની, એને બદલે સૂક્ષ્મ બુદ્ધિને ઉત્પન્ન કરે છે. જે બુદ્ધિ સત્ય શું છે અને અસત્ય શું છે, કેમ છે ને કેવી રીતે છે તે જાણે છે. એટલે કે વિવેક બુદ્ધિને ઉત્પન્ન કરે છે. એટલે કે બુદ્ધિને અત્યંત વધારનાર છે, અજ્ઞાનરૂપી વૃક્ષને કાપી નાખનાર છે. જેની બુદ્ધિએ આ જાણ્યું કે સત્ય શું છે ને કેમ છે, અસત્ય શું છે ને કેમ છે, એવા મનુષ્યની જે બુદ્ધિ છે તે એની અજ્ઞાનરૂપી વૃક્ષને કાપી નાખે છે. એટલે એની અંદર જે હું, મારું, તારું રહેલું છે એનો નાશ કરે છે. આને લીધે અનેક જાતની જે આધિઓ ને વ્યાધિઓ છે તે, એટલે કે એની અંદર જે તકલીફો એને જે આવવાની હોય છે તે દૂર થાય છે સત્સંગને લીધે. કારણ કે જ્યારે વ્યક્તિની અંદર બુદ્ધિ, વિવેક બુદ્ધિ ઉત્પન્ન થાય એટલે તે દુન્યવી જે કર્મો જે છે, જેમાં એને લોકેશણા, વિતેષણા અને પુત્રેષણા જ છે, એવા કર્મો કરતાં અટકી જશે અને કેવળ પોતાના ભાગે આવેલી જવાબદારી અને ફરજ નિષ્કામ રીતે તે અદા કરશે, પ્રામાણિક અને વફાદાર રીતે. આથી એમ કહ્યું કે બુદ્ધિને વધારનાર છે અને અજ્ઞાનરૂપી વૃક્ષને કાપી નાખનાર છે, આધિઓને દૂર કરનાર છે, એમ તમે સમજો. આગળ, જેમ પાણી રેડવાથી પુષ્પોનો તથા ફળોનો સુંદર ગુચ્છ ઉત્પન્ન થાય છે, તેમ સત્સંગથી મનોહર અને ઉજ્જવળ એવો વિવેકરૂપી ઉત્તમ દીપક પ્રગટે છે. સરસ કહ્યું કે પાણી રેડવાથી જેમ ફૂલો ઉત્પન્ન થાય છે મનોહર, સુગંધીવાળા, એમ સત્સંગથી વિવેક બુદ્ધિ ઉત્પન્ન થાય છે. આગળ, સંસારમાં સાધુઓનો સમાગમ શુભ માર્ગમાં દીવારૂપ છે, હૃદયના અંધકારને હરનાર છે અને જ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશરૂપ છે. સંસારમાં જ્યારે જે બ્રહ્મજ્ઞ છે, જે ખરેખર સંતો છે ખરા અર્થમાં, એમની સાથે જ્યારે સત્સંગ કરવામાં આવે છે તે હૃદયના અંધકારને દૂર કરે છે. એટલે કે હું, મારું, તારું ને દૂર કરે છે કે હકીકતમાં કશું છે જ નહીં આપણું, અને જ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશરૂપ છે. તે ઉત્તમ જ્ઞાનને, ખરેખર જે જ્ઞાનની જરૂર છે કે આ બધું કેમ છે, કઈ રીતે છે, બધાની વચ્ચે કઈ રીતે રહેવાય, જીવાય અને કઈ રીતે કર્મ કરાય, આનો એને એ સૂર્યના પ્રકાશરૂપ છે એટલે એને જણાવે છે. આગળ, જે મનુષ્ય સત્સંગ ગતિરૂપ શીતળ અને સ્વચ્છ ગંગામાં સ્નાન કરે છે તેને દાનનું, તીર્થનું, તપનું અને યજ્ઞોનું શું પ્રયોજન?
જેણે સત્સંગરૂપી શીતળ અને સ્વચ્છ ગંગામાં સ્નાન કર્યું છે, એટલે કે જે સત્સંગ કરે છે, જેમાં કેવળ પરમ બ્રહ્મની વાત આવે છે, પરમાત્માની વાત આવે છે, એમાં કથા ધારો કે આવે તો એ વાર્તાનું પણ રહસ્ય સમજાવવામાં આવે, તો આવા સત્સંગ આ રીતે જે કરે છે એ વ્યક્તિને દાનોનું, તીર્થોનું, તપોનું ને યજ્ઞોનું કશું પ્રયોજન નથી. એટલે કે એને કંઈ દાન કરવાની જરૂર નથી, તીર્થસ્થાનમાં જવાની જરૂર નથી, તપશ્ચર્યાની જરૂર નથી, યજ્ઞોની જરૂર નથી. આગળ, જે ભાગ્યશાળીએ સાધુઓના સમાગમને છોડ્યો નથી, તેણે નિર્મળ વિચારથી મળનારા બ્રહ્મપદને સૌથી પહેલાં પોતાના મુકુટરૂપ કરી લીધું છે. એટલે કે જે નિયમિત રીતે સત્સંગ કરે છે, જેણે સત્સંગને છોડ્યો જ નથી, એટલે કે એ નિયમિત એમાં છે, એક દિવસ પણ એમાં એ ગુમાવતો નથી, એણે નિર્મળ વિચારરૂપી મળનારા બ્રહ્મપદને, એટલે કે કઈ રીતે બ્રહ્મપદ મળે, એટલે કે બ્રહ્મ સાથે એકાકાર થવાય અને બ્રહ્મ થવાય, આ બ્રહ્મપદને એણે પ્રાપ્ત કરી લીધું છે. આગળ, દરિદ્રતા, મરણ અને દુઃખ ઇત્યાદિ વિષયોની ભ્રાંતિઓ સત્સંગને લીધે ઔષધોથી સંપૂર્ણ રીતે ટળી જાય છે. દરિદ્રતા, મરણ અને દુઃખ આ ત્રણ જે છે એ સત્સંગને લીધે નાશ થાય છે. કેમ? કારણ કે અહીંયા આગળ વ્યક્તિ પોતે અટકે છે કે મારે ખોટા કામ કરવા નથી, ખોટી રીતે કશું ખોટા કર્મ કરીને પ્રાપ્ત કરવું નથી. એટલે શું કહ્યું? દરિદ્રતા, મરણ અને દુઃખ ઇત્યાદિ વિષયોની ભ્રાંતિઓ સત્સંગને લીધે, એટલે કે સત્સંગરૂપી ઔષધિથી સંપૂર્ણ રીતે ટળી જાય છે. સત્સંગને લીધે એનો નાશ થાય છે. મનુષ્યને સત્સંગ એ પરમ ગતિ છે, વિચાર એ પરમ જ્ઞાન છે, શમ એ પરમ સુખ છે અને સંતોષ એ પરમ લાભ છે. આ ચાર એ સંસારને ભેદવાના નિર્મળ ઉપાયો છે. જેમણે એનો અભ્યાસ કર્યો છે તેઓ મોહરૂપી જળવાળા સંસારરૂપી સમુદ્રને તરી ગયા છે. શું કહ્યું? મનુષ્યને સત્સંગ પરમ ગતિ છે. સત્સંગ એ અતિશય અનિવાર્ય છે. એમાં જે વિચાર આવે, સત્સંગ કર્યા પછી જે વિચાર આવે, મનન કરીએ, તે પરમ જ્ઞાન છે. એમાં શમ, જે મન શાંત થાય, મન બુદ્ધિ એટલે અંતઃકરણ, એ પરમ સુખ છે. અને પછી જે સંતોષ થાય એ પરમ લાભ છે. આ ચાર સંસારને ભેદવાના નિર્મળ ઉપાયો છે. જેમણે આનો અભ્યાસ કર્યો છે તે મોહરૂપી જે આ સંસાર છે એને એ સંસારરૂપી સમુદ્રને તરી ગયા છે. આથી હે રઘુનંદન, જ્યાં સુધી દ્રઢ પુરુષાર્થથી મનરૂપી માતંગને જીતીને તેમાંના એક ગુણને પણ ધારણ કરવામાં આવતો નથી, ત્યાં સુધી ઉત્તમ ગતિ મળતી નથી. એટલે શું કહ્યું? કે દ્રઢ પુરુષાર્થ રૂપથી મનને, આપણે જે મનના બધા ગુલામ થઈ ગયા છે એને બદલે મન આપણું ગુલામ થઈ જાય. મનમાં જે વિચારો આવે, જે ઈચ્છાઓ થાય એ પ્રમાણે આપણે જીવવાની જરૂર નથી. આપણે જ્યાં નક્કી કરીએ કે આ જ મારે કરવાનું છે વિવેક બુદ્ધિથી, તો એ જ કરવાનું છે. એમાં મન વચ્ચે આવવું ના જોઈએ. તો આમ જેણે મનને જીતી લીધું છે તે વ્યક્તિ જે છે તે ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે છે. પણ જેણે એમાંના એક ગુણને પણ ધારણ કર્યો નથી તે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરતી નથી. માટે હે રામ, દાંત પીસીને ઉદ્યોગમાં મંડ્યા રહીને પણ એ ગુણોનું સંપાદન કરવું જોઈએ. આપણે એમને કહીએ કે કંઈ પણ થાય,
હું ગમે તે મને થાય પણ આ તો હું પ્રાપ્ત કરીને જ રહીશ, એમ દાંત પીસીને પણ એ બ્રહ્મપદને મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આગળ, જ્યાં સુધી એ ગુણોને સંપાદન કરવા માટે તમારા મનનો આગ્રહ થાય નહીં, ત્યાં સુધી તમે દેવ, યક્ષ, પુરુષ કે વૃક્ષ થશો તો પણ તમને જ્ઞાન મેળવવાનો કોઈ ઉપાય થયો નથી એમ સમજવું. શું કહ્યું કે જ્યાં સુધી એ ગુણોને સંપાદન કરવા માટે તમારો મનનો આગ્રહ થયો નથી. કયા ગુણો? જે આગળ કહ્યા તે. શમ છે, વિચાર છે, શમ છે, સંતોષ છે. બરાબર? સત્સંગ એ મુખ્ય છે. એમાં સત્સંગ, વિચાર, શમ અને સંતોષ, આ ચાર જે છે, આ ગુણો જે છે, એમાં જ્યાં સુધી આપણા મનનો અતિશય આગ્રહ નથી કે સત્સંગ અતિશય અનિવાર્ય છે, પછી જ વિચાર છે, અને પછી શમ છે, અને પછી જ સંતોષ છે. આ બધું એક પછી એક જ છે. એવું નહીં કે પહેલાં સંતોષ થાય. એકદમ તો કોઈને કશો સંતોષ થતો જ નથી થતો. પછી બધા જીવનમુક્ત સ્થિતિને પ્રાપ્ત થઈ જાય. કોઈને પણ ના થાય. જ્યાં સુધી દુનિયાવી વસ્તુ, વ્યક્તિ, વિષય અને પદાર્થની પાછળ છે, ત્યાં સુધી કોઈ સંતોષ થવાની શક્યતા નથી. પરંતુ જ્યારે વિવેક બુદ્ધિથી એને જાણ્યું છે કે આ જગત શું છે, સંસાર શું છે, કેમ છે, કઈ રીતે છે, ઋણ અને લેણું શું છે, આ બધું જ્યારે જાણ્યું છે ત્યારે તે આ તરફ જાય છે. પણ જ્યાં સુધી એણે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી ત્યારે તે કોઈ પણ યોનિમાં જઈ શકે છે. આગળ, આમાં એક ગુણ વધે તો દોષોને જીતનારા બીજા ગુણ વધે છે. એક ગુણ, જો સત્સંગ આપણને પ્રાપ્ત થાય તો પછી આગળ બધું જ પ્રાપ્ત થશે એમ કહ્યું. મનુષ્યના મનરૂપી મોહકારી વનમાં શુભ તથા અશુભ રૂપી મોટા કાંઠાઓવાળી વાસનાઓ રૂપી નદી સર્વદા પ્રબળ વેગે ચાલી રહી છે. શું કે મનુષ્યના મનરૂપી મોહકારી વનમાં, મનુષ્ય જે છે મોહાંધ છે, તો આ મોહકારી મનરૂપી મોહકારી વનમાં શુભ અને અશુભ રૂપી મોટા કાંઠાઓવાળી, દરેક વ્યક્તિને ઈશ્વરમાં શ્રદ્ધા તો હોય છે, નથી હોતી નહીં, પણ એ વિશ્વાસ હોય છે. પણ એના કરતાં એને જે સંબંધો છે, પતિ પત્ની, બાળકો, પૈસો, આ બધામાં એને વધારે વિશ્વાસ હોય છે. તો શુભ અને અશુભ રૂપી મોટા કાંઠાઓવાળી વાસનાઓ રૂપી નદી સર્વદા પ્રબળ વેગે ચાલી રહી છે. આ બે નદીઓ ચાલે છે. એમાં આપણે પ્રયત્નથી એ નદીને જે કાંઠા તરફ વાળીએ એ તરફ એ વહેશે. એમાં અશુભથી આપણે શુભ તરફ જઈ શકીએ છીએ અને શુભથી અશુભ તરફે જઈ શકીએ છીએ. તો આપણે જે તરફ એને વાળવી હોય એ પ્રમાણે આપણે વાળી શકીએ છીએ. માટે જેમ તમારી ઈચ્છા હોય તે તમે કરો. હે ઉત્તમ બુદ્ધિવાળા રામ, મનરૂપી વનમાં ચાલી જતી પોતાની વાસનારૂપ એ મોટી નદીને તમે પુરુષ પ્રયત્નના વેગથી અનુક્રમે શુભ કિનારાને અનુસરતી કરો. તેમ કરવાથી તમે જરા પણ અશુભ કિનારાની કોરે તણાશો નહીં. એમ કહ્યું કે હે ઉત્તમ બુદ્ધિવાળા રામ, આ મનરૂપી વનમાં ચાલી જતી પોતાની વાસનારૂપ એ મોટી નદીને, દરેકના મનમાં અનેક જાતની વાસનાઓ રહેલી છે. અત્યારનું હું આ કરીશ, પછી હું આ કરીશ, પછી હું આ કરીશ. આને ઈચ્છા નથી. એ જે ઈચ્છાઓ થઈ છે એ જ વાસનામાં પરિણમે છે. તો વાસનારૂપ એ મોટી નદીને તમે પુરુષ પ્રયત્નથી, એટલે સખત પ્રયત્નથી, પુરુષ પ્રયત્નના વેગથી અનુક્રમે શુભ કિનારાને અનુસરતી કરો. તમે એટલો બધો પ્રયત્ન કરો કે શુભ કિનારા તરફ વળે, એટલે કે કર્મ કરતાં કરતાં ઈશ્વરમાં જ રહેવાય અને કોઈ પણ જાતની અંતઃકરણમાં આશા, અપેક્ષા, કામના, વાસના ના જોઈએ. જવાબદારી અને ફરજ પ્રામાણિક અને વફાદાર રીતે આપણે કરવાનું છે. એ વખતે જે કર્મ કરવાનું આવે તે કર્મ આપણે કરવાનું છે.
એટલે શુભ કિનારાને અનુસરતી કરો, આને શુભ કિનારો કહેવાય. અને તેમ કરવાથી તમે જરા પણ અશુભ કિનારાની કોરે તણાશો નહીં. આમ કરવાથી તમે અશુભ કિનારા એટલે અશુભ વાસનાઓ તરફ જશો નહીં. તો આ સત્સંગ વિશે શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં સમજાવવામાં આવેલું. આમાં એક શ્લોક ખૂબ જ અગત્યનો છે. ઘણી બધી વખત એક શ્લોક વાંચી એનું ચિંતન અને મનન મિત્રો કરજો, અને પછી જેટલું બને એટલું આપણે બધા આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરીશું. તો હું અહીં સુધી રાખું છું. ઓમ નમઃ શિવાય.